જગતગુરુ જેમની પાસે ન્યાયશાસ્ત્ર ભણ્યા હતા એ પંડિતના જીવનની એક વાત કરું. કર્મ સંયોગે પંડિત દરિદ્ર બની ગયા. શ્રાવિકા રહ્યા નહીં, પંડિતાણી. પંડિત અને એમનો 12-13 વર્ષનો છોકરો. પંડિતને એક જ વિચાર આવે કે મારા માટે મારે કમાવું જરૂરી નથી, આ છોકરાનું શું? એને સંસારની સામાન્ય સગવડ પણ કઈ રીતે આપવું, એને ભણાવું ગણાવું બધું કઈ રીતે કરવું, અને કોઈ હાથ પકડનાર નહીં. આપે લોકો 2-5 રૂપિયા, પણ કાયમી નિકાલ થાય પોતાની દરિદ્રતાનો એવી કોઈ વ્યક્તિ ન મળે. પંડિતને છેવટે યાદ આવ્યું કે મેં જેને અભ્યાસ કરાયો હતો, હીરહર્ષ મુનિ, એ આજે હીર વિજય સુરી બની ગયા છે એવું મેં સાંભળ્યું છે. ભણવા આવ્યા ત્યારે જ પરખાતું હતું કે ખૂબ ઉદાર જીવ છે, ખૂબ સારા લક્ષણો વાળો જીવ હતો. હું જાઉં એની પાસે, એ મને કશું કરી આપશે. અને ઘરમાં બીજું કોઈ જ નહીં એટલે બચ્ચાને સાથે લઈને એ પંડિતજી નીકળે દેવગીરી દૌલતાબાદ. હીરસુરી દાદા ગુજરાતમાં. ચાલતા નીકળ્યા પંડિત. ચાલે જાય અને રસ્તામાં જંગલ આવ્યું. જંગલ પસાર કરતા જાય છે. ખાવાનું પીવાનું સાથે લીધેલું છે, પણ જંગલના કષ્ટો એ આખો અલગ મુદ્દો છે. અને એ જંગલમાં એ નાના 12-13 વર્ષના બાળકને સાપ કરડ્યો, ઝેરી સાપ. એ કરડ્યો. ન જંગલમાં કોઈ માણસ મળે, ન જંગલમાં કોઈ દવા મળે. પંડિતજી લાચાર, બેબાકડા થઈ ગયા કે જેના માટે હું નીકળ્યો આ બધું છોડીને, એ જ આ હાલતમાં. એક બાપ, એનું હૃદય દ્રવ્ય ઉઠ્યું. સૂઝ ન રહી કે શું કરવું. આકળતા વિકળતા, રડવું તો રડવું કોની આગળ, કહેવું તો કહેવું કોને, આ પ્રશ્ન. અને બસ પોતે બેસી પડ્યા, ફસડાઈ ગયા ઝાડની નીચે. ઝાડના થડને આમ અઢેલીને બેઠા છે. દીકરો બેભાન બની ગયો છે. મોઢામાંથી ધીમે ધીમે લાળ નીકળતી જાય છે. શરીર થોડુંક ભૂરું થતું જાય છે, આખું અકળાતું જાય છે. શ્વાસ લેવામાં તકલીફો, ધીમું ધીમું કણસાટ છે. અને દીકરાનું ખોળું, દીકરાનું માથું પોતાના ખોળામાં લીધેલું છે. માથે હાથ ફેરવે છે, રડ્યા કરે છે અને જંગલમાં ધ નાખ્યા કરે છે. અને એમાં એમને થયું કે નીકળ્યો તો હીર વિજય સુરી પાસે જવા, અને અધ વચ્ચે અંતરાળે લઈ ગયો. કઈ નહીં, બસ એનું નામ લઉં અને મારું કંઈક થશે. અને દીકરાના માથે હીર 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 હીર, બસ હીર હીર કર્યા કરે અને માથે હાથ ફેરવ્યા કરે. રાત પડી અને આખી રાત એ બાપ દીકરાના માથાને ખોળામાં લઈ અને પડ્યો રહ્યો અને માથે હાથ ફેરવતો રહ્યો, હીર 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 કરતો રહ્યો. સવાર પડતા દીકરાનું બધું ઝેર ઉતરી ગયું. કંચન વરની કાયા, બધું જ ઝેર ઉતરી ગયું. દીકરો નિરોગી થઈને ઉભો રહ્યો. આ હતી જગતગુરુના નામની તાકાત. આ હતી જગતગુરુના સંયમની તાકાત. માત્ર એમનું નામ હીર હીર હીર. જગતગુરુને તો ખબર પણ નથી કોઈને સાપ કરડ્યો છે. જગતગુરુને ખબર પણ નથી કે પંડિત મને મળવા માટે નીકળ્યા છે. અને આ ઘટના ઐતિહાસિક બની એટલા માટે કેમ કે પંડિત અત્યાર સુધી ધન માંગવા માટે જગતગુરુ પાસે જતા હતા. હવે કે ઉપકાર માનવા જવું છે. અને દીકરાની આંગળી પકડી અને પોતે આવ્યા એને ઝાલીને, અને જગતગુરુ પાસે આવીને ઉભા રહ્યા. અને સકલ સંઘ વચ્ચે જગતગુરુને કહ્યું કે આ જીવે છે તમારા લીધે,
આ હીર હીર નામની તાકાત. ભાગ્યશાળી આ તાકાત આવી ક્યાં છે? જે ઉત્કૃષ્ટ સંયમ જીવનનું પાલન અને જે મર્યાદાનો ખ્યાલ અને એની સાથે સર્વ માટેનો જે સ્નેહભાવ અને સમભાવ. આ એ જમાનો હતો જે જમાનામાં ગચ્છો ગચ્છો વચ્ચેના ઝઘડા પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા. શ્રાવકો જગતગુરુને પ્રશ્ન પૂછે તો કેવા પૂછે કે સાહેબ, કોઈક બીજા પક્ષનો જીવ સ્વામી વાત્સલ્ય કરાવે તો આપણાથી જમવા જવાય કે ન જવાય? કોઈ બીજા પક્ષનો વ્યક્તિ એ પોતે કોઈ અનુષ્ઠાન કરે તો આપણાથી એમાં જોડાવાય કે ન જોડાવાય? કોઈ બીજા પક્ષની વ્યક્તિ કોઈ આરાધના સાધના કરે એની અનુમોદના કરાય કે ન કરાય? અરે શ્રાવક સાધુઓના પ્રશ્ન, કોઈ બીજા કચ્છના મહાત્મા એમને બનાવેલું સ્તુતિ સ્તવન સજ્જાય આપણાથી બોલાય કે ન બોલાય? આટલા વિચિત્ર ખ્યાલો અને પ્રશ્નો. એકબીજા ગચ્છો માટે શબ્દ વપરાતા હતા. ભિખારી, પાપી, દ્રોહી. એક મહાત્માએ તો શબ્દ વાપરી નાખ્યો કસાઈ. આ એ ગચ્છો વચ્ચેના ઝઘડાની પરાકાષ્ઠા. પોતે સાચા છે એટલું પૂરતું નહીં, પણ પોતાની સચ્ચાઈ માટે બીજાને ખોટા સાબિત કરવા જરૂરી. આ ક્લેશ, અને આ ક્લેશની વચ્ચે જગતગુરુ ઉભા રહ્યા અડગ બનીને. એમને પોતાના શિષ્યોને 12 બોલનો પટ્ટક આપ્યો. એમના મોટા ભાઈ હતા, મોટા ગુરુભાઈ ધર્મસાગરજી ઉપાધ્યાય, મહાપ્રતિભા. એ કોટીનો વિદ્વાન આ શાસનમાં બહુ ઓછા થયા છે. એ ધર્મસાગરજી ઉપાધ્યાય ઉદારતા કેટલી એની હૈયાની. વિજય દાનસુરી મહારાજ એમને ધર્મસાગરજીને બોલાવ્યા કે આ તપગચ્છનું સુકાન મારે તમારા હાથમાં સોંપવું છે, તમને આચાર્ય પદવી દેવી છે, તમને મારા પટ્ટધર બનાવવા છે. અને ધર્મસાગરજી પહાડ જેવો ઉત્તુંગ પ્રતિભા, એની આગળ ઉભા રહો ને ધર્મસાગરજી આગળ લાગે જાણે હિમાલય આગળ ઉભા રહ્યા એવી પ્રતિભા. આખા ભારતમાં એના નામની હાક વાગે. એ ધર્મસાગરજી ઉપાધ્યાય એમને જગતગુરુ એમને દયાનસુરી મહારાજને વિનંતી કરી કે સાહેબ, આપ મારામાં પાત્રતા જુઓ છો એ આપની કૃપા, પણ મને મારી ખબર છે સાહેબ, ક્રોધ આવે છે અને સ્વભાવ ઉતાવળિયો છે. મારાથી આચાર્ય પદવી ન લેવાય, મારાથી પટ્ટધર ન બને. આજે ભાગ્યશાળી આ જમાનામાં આ શબ્દો તો સ્વપ્ન જેવા લાગશે. સ્વયં તપાગચ્છનું સુકાન આપવામાં આવતું હોય અને સામેથી એમ કે સાહેબ મને ન અપાય કેમ કે ઉતાવળિયો સ્વભાવ છે. વિજય દાનસુરી મહારાજે કહ્યું તો પછી કોને આપવું? તો કે સાહેબ હીર હર્ષને આપો, બહુ લાયક સાધુ છે. દાનસુરી મહારાજે કીધું કે જો તમે ન લેતા હો તો એનાથી વધારે લાયક કોઈ જ નથી. અને હીર હર્ષ એમને આચાર્ય પદવી આપીને વિજય હીરસુરી બન્યા, જગતગુરુ. અને એ જગતગુરુ ધર્મસાગરજી ઉપાધ્યાયની બધી જ આમન્ય રાખે, પણ એ ધર્મસાગરજી ઉપાધ્યાય જ્યારે અન્ય ગચ્છો એ કેમ ખોટા છે એના શાસ્ત્રપાઠ સાથેનું તદ્દન સત્ય જાહેર કર્યું કે ખરેખર એ કેમ ખોટા છે અન્ય ગચ્છો. તો જગતગુરુએ ધર્મસાગરજી મહારાજના એક ગ્રંથની પોથીને જળ શરણ કરાવી. સંપૂર્ણ સત્ય હોવા છતાં, સંપૂર્ણ શાસ્ત્રીય સત્ય હોવા છતાં પણ એ પોથીને જળ શરણ કરાવી કે આજનો જમાનો સત્યનો નથી, આજનો જમાનો સમન્વયનો છે. સત્યના નામ પર જો ઝઘડવા બેસીશું તો પાર જ નહીં આવે. જૈન શાસનને ટકાવી લેવા માટે અત્યારે સત્ય કરતા વધારે જરૂરી છે સમન્વય. બધા સાથે થઈને ઉભા રહો. આ જગતગુરુની પ્રતિભા. અને એ ધર્મસાગરજી ઉપાધ્યાય એમને એની પોતાનાથી કેટલાય નાના હીર હર્ષ આચાર્ય બન્યા છે. દાનસુરી મહારાજે શરત કરી હતી કે અત્યારે તો કહો છો કે એને આચાર્ય બનાવો, આજ્ઞા માનશો? ધર્મસાગરજી ઉપાધ્યાય કીધું કે એક વસ્તુ શીખ્યો છું કે માથે હોય ગુરુ હોય આજ્ઞા પડાઈ જશે. અને વિજય હીરસુરી મહારાજે કહ્યું કે પોથી જળ શરણ કરો. ધર્મસાગરજી ઉપાધ્યાય જળ શરણ કરી દીધું સત્ય હોવા છતાં પણ. આ જે સમન્વયની જે વાત જગતગુરુએ પ્રસારી અને 12 બોલનો પટ્ટક બનાવ્યો અને એ પટ્ટકમાં એક જ વાત કરી
કે પરપક્ષ એની સાથે તમે કેટલા સમન્વયથી રહેશો અને વર્તશો. પરપક્ષ એટલે હું જેમાં નથી માનતો એવી કોઈ પણ સમાચારી, એવો કોઈ પણ પક્ષ એ પરપક્ષ, એક સ્વપક્ષ એ પરપક્ષ કેવી રીતે રહેશો એની એની મર્યાદાઓ આપી અને સમન્વયને હલેક જગાડી. પરિણામ એ આવ્યું કે પરસ્પરનો કાદવ ફેંકવાનું બંધ થયું. જગતગુરુએ પોતાના ચારિત્રથી, પોતાના આચરણથી શીખવાડ્યું કે પોતાને સાચા સાબિત કરવા માટે કોઈને ખોટા સાબિત કરવા જરૂરી નથી. કાદવ નહીં ફેંકો. એક બાજુ એમની પાસે પ્રબળ સાધુઓ હતા. ચાહત તો તપગચ્છનો વિજય સમગ્ર ભારતમાં કરી શકતા હતા, તમામ ગચ્છો પર હાવી થઈ શકતા હતા. કારણ કે ગચ્છપતિ બની શકે એવી 27 પ્રતિભાઓ એમને ઉપાધ્યાય તરીકે હતી. કલ્યાણ વિજય ઉપાધ્યાય, ઉપાધ્યાય યશો વિજયજી, પન્યા સત્ય વિજયજી, એક એકના માથા ભાંગે એવા શિષ્યો હતા અને છતાં એમને બધાને કંટ્રોલમાં રાખ્યા. ઉપાધ્યાય વિમલ હર્ષ, અરબી, ફારસી, ગુજરાતી એ વખતની, સંસ્કૃત, પ્રાકૃત, ભારતમાં બોલાતી એક પણ ભાષા એવી નહીં હતી જેમને આવડતી નહીં હતી. માતૃભાષાની જેમ દુનિયાની કોઈ કળા એવી નહીં હતી, સંગીત, શિલ્પ, ચિત્ર, કોઈ પણ કળા એવી નહીં હતી કે જે એમને ન આવડતી હોય. અકબર બાદશાહના દરબારમાં ઉપાધ્યાય વિમલ હર્ષ જ્યારે જઈને ઉભા રહ્યા, એમના માટે કહેવાયું કે અકબરના દરબારમાં જેટલા પણ દરબારીઓ બેઠા છે પોતાને આવડતા કોઈ પણ શાસ્ત્રનો કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. જવાબ આપનાર એકમાત્ર ઉપાધ્યાય વિમલ હર્ષ. 500 કરતા વધારે દરબારીઓની સભામાં તમામના તમામ શાસ્ત્રોના પ્રશ્નોના જવાબ વિમલ હર્ષે આપ્યા છે. આટલું એનું જ્ઞાન. અને આવા 27 ઉપાધ્યાયો જગતગુરુ પાસે. ધારત તો દિગ્વિજય થઈ શકે, પણ એક જ વાત રાખી, સમન્વય. પરિણામ એ આવ્યું કે જૈન શાસન તમામ વિરોધીઓ સામે, વિદ્રોહીઓ સામે એક થઈને ઊભું રહ્યું. પછી એ 1452 માં આવેલો લોકામત હોય, 1506 માં આવેલો કટુક મત હોય, 1514 માં વિજય મત હોય, તેવા કેટલાય મત આવ્યા. લોકા આવ્યા, કટુક આવ્યા, વિજય આવ્યા. જૈન શાસન અખંડિત રહ્યું. શાસન એક થઈને પ્રતિકાર કરી શક્યું. જગતગુરુ એક જ બોલ આપ્યો હતો કે સામાચારી ભિન્ન હોઈ શકે છે, શાસન કોઈનું ભિન્ન નથી. સામાચારી જુદી હોઈ શકે છે, શાસન દરેકનું એક છે. આરાધના જુદી હોઈ શકે છે, માર્ગ એક છે. શાસ્ત્રના અર્થઘટન જુદા હોઈ શકે છે, શાસ્ત્ર એક છે. માન્યતાઓ જુદી હોઈ શકે છે, પ્રવચન એક છે. આ જે એમને બોલ આપ્યો, પરિણામ એ આવ્યું કે શાસન અંદરથી અખંડિત અને સંગઠિત બન્યું. એ પુણ્ય, અને એ પુણ્યની આ તાકાત હતી કે એમના નામમાં ઝેર ઉતરી એમ. ચંપા શ્રાવિકા, એને અકબરે પૂછ્યું કે 180માં દિવસે આટલી ખુશી કેવી રીતે હોય ચહેરા પર? 1.5 મહિનો તો અકબરે પોતાની જેલમાં રાખી ચંપા શ્રાવિકાને. જેલ એટલે મહેલમાં જ, પણ નજરબંધી. આખો દિવસ એને માપીને પાણી આપે, એ રૂમમાં ખાવાનો એક દાણો ન જાય એનો ખ્યાલ રાખે અને રોજે તપાસ કરાવડાવે. અને ચંપા શ્રાવિકા તો એ સામાયિક, એ પ્રતિક્રમણ, જીન પ્રતિમા મંગાવી હતી એની પૂજા પ્રતિક્રમણ, સામાયિક, સ્વાધ્યાય, ઊંઘવાનું નહીં દિવસે. 6 મહિનાનો ઉપવાસ હોય. અકબર કે હું રોજા કરું છું, થાકી જાઉં છું, આખી રાત ખાઉં છું, એક દિવસના 12 કલાક કાઢવાનો હોય તો સહન નથી થતું. 180 દિવસ તું જીવે છે કઈ રીતે, એ સમજાવ. અને ચંપા શ્રાવિકાનો એક જ જવાબ હતો, હીર સૂરીનું નામ, જગતગુરુના નામ પર જીવું છું. અકબર કે આ છે કોણ પણ હીર વિજય સૂર્ય? છે કોણ હીર સૂરી કે જેના નામ પર 180 ઉપવાસ થઈ જાય? અકબરે પોતાના સેવકોને કહ્યું, તપાસ કરવા છે કોણ? ભાગ્યશાળી આ એ નામની તાકાત હતી. અને પોતાના ચારિત્રના એમને અકબર પર એવો તો પ્રભાવ પાડ્યો, એમને હંમેશા જેટલા દિવસોની જીવદયાની માંગણી કરી, અકબરે હંમેશા એનાથી વધારે દિવસો આપ્યા. સૌથી પહેલી માંગણી જગતગુરુએ પર્યુષણના 8 દિવસની કરી હતી. અને અકબરે જે 6 પટ્ટા લખી આપ્યા જગતગુરુને, પોતાના અલગ અલગ વિસ્તારોના, એક જગતગુરુ પાસે રહે, પટ્ટો હાથમાં લીધો, જગતગુરુ ચોંકી ગયા. લખ્યા હતા 12 દિવસ અકબરે. જગતગુરુએ પૂછ્યું, કેમ અકબર? તો કે તમે માંગ્યું ને મેં આપ્યું, એમાં હું શિષ્ય કેવી રીતે ગણાવું? ગુરુ માંગે એટલું જ આપે, એ શિષ્ય શેનો? શિષ્ય તો અતકેરું આપે. તમે 8 માંગ્યા, મેં આગળ પાછળના 2 ઉમેરી દીધા, 12 દિવસ આપ્યા છે મેં આખા સામ્રાજ્યને. અને અકબર જીવ્યો ત્યાં સુધી
એને બકરી ઈદના દિવસે સમગ્ર ભારતમાં એક જીવને કપાવા નહોતો દીધો. સ્વયં મુસ્લિમ બાદશાહ હોય, મુગલ સલ્તનત હોય, અને બકરા ઈદનો દિવસ આવે અને આખા ભારતમાં એક બકરું, એક ગાય, એક બળદ, એક ઊંટ કપાય નહીં. અકબરે વધારતા વધારતા ભારતમાં એ સમયે 6 મહિના અને 6 દિવસની અમારી પ્રવર્તા આવી હતી. દર વર્ષે 6 મહિના અને 6 દિવસ એક પણ કતલ ના થાય. આ પ્રભાવ હતો. અકબરને પૂછ્યું હતું એમના દરબારીઓએ કે શા માટે તમને જીવદયાનું આટલું થાય છે? અકબરનો જવાબ હતો, સંપૂર્ણ શાકાહારી બન્યા પછીનો જવાબ. એ જ અકબર કે જેને ચિત્તોડથી આગ્રા આવવાના માર્ગમાં, ચિત્તોડથી આગ્રા આવવાના માર્ગમાં દર થોડાક અંતરે એક એક થાંભલો ઉભો કરાવ્યો હતો. થાંભલા એવી રીતે હતા કે એક થાંભલા આગળ ઉભા રહ્યો એટલે અવશ્ય આગળનો થાંભલો દેખાય. એવી રીતે થાંભલા ઉભા કરાવ્યા હતા અને દરેક થાંભલે એને 4 હરણના માથા પરોવેલા હતા. એટલો શિકાર પોતે કર્યો હતો. ડાબર સરોવરમાં નિયમિત રીતે માછીમારી થાય અને એને તો શિકારનો એવો શોખ કે જંગલોના જંગલ ઘેરાવી લે અને આખા જંગલના બધા જ પશુઓનો શિકાર કરે. એ અકબર સંપૂર્ણ શાકાહારી બન્યો અને એને કહ્યું કે મારી ઈચ્છા તો સમગ્ર ભારતમાં 12 મહિના અમારી પ્રવર્તા આપવાની છે, પણ એ શક્ય નથી, માટે 6 મહિના અને 6 દિવસ સુધી પહોંચ્યો છું. અને કે મને એ નથી સમજાતું કે મેં આટલા પાપ કેવી રીતે કર્યા. કેવી રીતે? પશ્ચાતાપની આગમાં અકબર સળગે. મેં આટલી હિંસા કેવી રીતે કરી? મને એ નથી સમજાતું કે લોકો કોઈકને મારીને પોતાનું પેટ કેવી રીતે ભરી શકતા હશે. એ પશુઓની ચીચિયારીઓ એને સંભળાતી કેમ નહીં હોય? એને આઈને અકબરીમાં લખ્યું છે પોતાની આત્મકથામાં. આમ જૈન શાસ્ત્રને સંમત વિધાન નથી, પણ એક જીવદયાની રીતે આ વિધાનને વિચારજો. એને લખ્યું છે કે હે ખુદા, મારું શરીર એટલું મોટું કર્યા કે લોકો કાપી કાપીને ખાધા જ કરે, પણ મારું શરીર પૂરું ન થાય. બધા માંસાહારીઓના પેટ ભરાઈ જાય, પણ આ સૃષ્ટિના બીજા એક પણ જીવની હિંસા ન થાય. બસ બધી પીડા મને મળે. ખુદા, એ શક્ય ન હોય તો મારા શરીરને એવું બનાવી નાખ કે એક વાર કપાવું બીજી વાર ઉગે, બીજી વાર કપાય ત્રીજી વાર ઉગે, પણ મારા શરીરથી સમગ્ર માંસાહારી પ્રજાનું પોષણ કરું, એક જીવને મરવા ના દઉં. ભાગ્યશાળી આ ભાવના એક મુસ્લિમ બાદશાહના દિલમાં લઈ આપવી એ માત્ર ઉપદેશથી શક્ય નથી હોતું. કઈ હીરસુરી દાદાનો ઉપદેશ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી નહીં હતો, પણ જે શબ્દ નીકળતો હતો ને એ સંયમપૂત અને તપપૂત હતો. એમના સંયમ અને તપથી પવિત્ર બનેલો એ શબ્દ હતો. એમને ખાલી અકબરને નહીં, કેટલાય સુબાઓને પ્રતિબોધ પમાડ્યો છે. વધુમાં વધુ 2-3 ઘટના કહું, બધી તો નહીં કહી શકું. એક સુબો હતો, અબીબુલ્લા એનું નામ, અબીબુલ્લા ખાન. રોજનું 1 મણ ખોરાક એને ખાવા જોઈએ, એટલું એની તાકાત અને એટલું જોરાવર. રોજનો 20 કિલો ખોરાક થઈ જાય. એ અબીબુલ્લા એને એકવાર જગતગુરુને બોલાવીને બેસાડ્યા, પધરાવ્યા. પહેલો જ પ્રશ્ન, તમે મોઢા આગળ મુપત્તિ કેમ રાખો છો? હવે આ અબીબુલ્લા એ એટલો ક્રૂર શાસક. હવે એને તમે કહો કે ભાઈ વાયુકાયના જીવોની હિંસા ને એ બધું તો એના મગજમાં ઉતરે જ નહીં. એને હિંસા અહિંસા એવા ખ્યાલો જ ન હોય. એને કન્વિન્સ થાય એવો જવાબ આપવો પડે. જગતગુરુએ જવાબ આપ્યો કે અમે બોલીએ ત્યારે મોઢામાંથી થૂંક નીકળી અને અપવિત્ર ન થાય કશું પણ, એટલે અમે મોઢા આગળ મુપત્તિ રાખીએ છીએ. અબીબુલ્લાએ તરત પ્રશ્ન કર્યો કે થૂંક પવિત્ર કહેવાય કે અપવિત્ર કહેવાય? એને મહારાજને ફસાવવા હતા. મહારાજ સાહેબ જવાબ આપે કે થૂંક પવિત્ર કહેવાય તો પછી ઉડે તો શું વાંધો છે? મહારાજ સાહેબ જવાબ આપે કે થૂંક અપવિત્ર છે તો મોઢામાં પણ અપવિત્રતા થઈ ગઈ, તો તમે અપવિત્ર આખા દિવસે મોઢું લઈને ફરો છો. જગતગુરુએ ઇસી સેકન્ડે જવાબ આપ્યો. ઇસી સેકન્ડે, મતલબ વિચાર જ નહીં કરવાનો. વિચાર કરવા થોભીએ તેને હાજર જવાબી ન કહેવાય. જગતગુરુએ જવાબ આપ્યો, મોઢામાં હોય ત્યાં સુધી પવિત્ર, બહાર નીકળેલા અપવિત્ર. એનો સીધો જવાબ. મોઢામાં હોય ત્યાં સુધી પવિત્ર છે, બહાર નીકળેલા અપવિત્ર છે. અબીબુલ્લા આફરીન પોકારી ગયો કે મહારાજ, આ કઈ તમારી ચાતુરી અને કઈ શક્તિ
અને જગતગુરુએ ધીમે ધીમે એ ક્રૂર શાસકને સંપૂર્ણ હિંસા મુક્ત બનાવ્યો. આઝમ ખાન, એને મુસ્લિમ ધર્મનું બહુ, અને લોકો આગળ, દરબારીઓ આગળ જાત જાતની કથાઓ કરે. એકવાર જગતગુરુને પધરાવ્યા હતા દરબારમાં, અને આઝમ ખાને કથા ચાલુ કરી કે અલ્લાહ મળશે તો મુસ્લિમને મળશે, હિન્દુઓને નહીં મળે. કે બે 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 દોસ્તો, એક મુસ્લિમ એક હિન્દુ, બંને વચ્ચે શરત લાગી કે કોણ અલ્લાહને મળવા જઈ શકે છે. પેલા હિન્દુ એ અલ્લાહને મળવા ગયો, પોતાનું શરીર અહીંયા મૂકી દીધું, અલ્લાહને મળવા ગયો, પણ અલ્લાહ એને મળ્યા જ નહીં. એને દરવાજામાંથી જ દરવાને કાઢી મૂક્યો, પણ એ થોડો આમ તેમ લટારો મારીને મોડો પાછો આવ્યો, અને આવીને બધાને કહે કે હું તો અલ્લાહને મળીને આવ્યો. લોકોએ પૂછ્યું તારી પાસે શું નિશાની છે? એની પાસે કોઈ નિશાની નહોતી, પકડાઈ ગયો. અને પછી પેલો મુસ્લિમ ગયો, શરીર અહીંયા મૂક્યું, ભાઈ એની રૂહ એ ગઈ ત્યાં આગળ, અલ્લાહ આગળ ગઈ, 7મા આસમાને, અને ત્યાંથી બધું મળી કરી અલ્લાહની આશીષ લઈ અને પાછી આવી. પણ જે અલ્લાહનો બગીચો હતો, એ બગીચામાં કેળા ઉગતા હતા, એ કેળાની એક લૂમ એને પોતાની બગલમાં લઈ લીધી, અહીંયા આવીને બધાને લૂમ દેખાડી કેળાની. બોલો કોણ સાચું? અલ્લાહ કોણે મળે, મુસ્લિમ કે હિન્દુને? દરબારમાં વાતો કરે. જગતગુરુ મરક મરક હસે. આઝમ ખાને કહ્યું કેમ, તમને ગળે નથી ઉતરતી? નહીં નહીં નહીં, બસ કલ્પનાઓમાં કથા કરવી હોય તો બધી જ થઈ શકે. તો કેમ, શું લાગ્યું આમાં તમને? તો કે આઝમ ખાન એક પ્રશ્ન છે, શરીર અહીંયા મૂકીને ગયો હતો તો કેળાની લૂમ મૂકવા માટે બગલ ક્યાંથી લાવ્યો હોય? એટલું તો સમજાવો અમને. આઝમ ખાને કાન પકડ્યા કે હું કથાઓ તો કરું છું પણ ધ્યાન કશું રાખતો નથી, અને મહારાજે મને બરાબરનો પકડી લીધો. એને પણ જગતગુરુએ પ્રતિબોધ પમાડ્યો. શિરોહીનો મહારાવ સુલતાન હતો, બહુ સારો શાસક, પણ એ શાસક બન્યો એ પછી એને 32 યુદ્ધો લડવાના થયા. હિન્દુ શાસક મહારાવ, પણ 32 યુદ્ધો, પરિણામે ખૂબ ક્રૂરતા આવી એના જીવનમાં, કઠોરતા ખૂબ આવી ગઈ. અને એક દિવસ એને મનમાં એવી કોઈ પણ ગેરસમજણ ઊભી થઈ, સિરોહીના વરિષ્ઠ 100 શ્રાવકોને પકડીને જેલમાં નાખી દીધા. 100 શ્રાવકો, બધા ખાનદાન, શ્રીમંત, મોટા પરિવાર ધરાવનારા શ્રાવકો. મહાજન ગયું, બીજા રાજાઓએ કહ્યું, બધાએ કહ્યું, મહારાવ કે હું છોડવાનો નથી, કોઈ રીતે નહીં છોડ. અને જગતગુરુને વિહાર કરતા કરતા શિરોહી આવવાનું થયું. સંઘે વિનંતી કરી કે સાહેબ છોડાવી આપો. જગતગુરુ કે દેવગુરુની કૃપાથી બધું થઈ પડશે. પોતે વિચાર કરે પણ કોઈ રસ્તો સૂઝતો નથી, કારણ કે અત્યાર સુધી બધા જ પ્રયત્નો કરી લીધા છે, મહારાવ છોડવા તૈયાર નથી. પેલા જે 100 શ્રીમંતો પુરાયા છે એમને કીધું છે તમે અમારી બધી દોલત લઈ લો. મહારાવે કીધું છે નહીં, આખી જિંદગી જેલમાં સબરજો, હું છોડવાનો નથી તમને. એક દિવસની વાત, સંઘે વિનંતી કરી મહારાજને કે મહારાજ અકબરને કહો, અકબર સાથે આટલા સારા સંબંધો છે, આપ અકબરને કહો, અકબર કરશે. જગતગુરુએ કીધું કે આ રસ્તો ન લેવાય. અકબર મુસ્લિમ શાસક, આ હિન્દુ છે, મુસ્લિમ અને હિન્દુના ઝઘડા મારાથી ન કરાવાય. અને પછી તો આ તો મુઘલ સલ્તનત છે, અકબરની ગેરંટી હું લઉં. પાછળથી એ લોકો એ જ શીખશે કે ગમે ત્યારે ગમે તેના પર હુમલો કરો. સાધુથી આ કામ ન કરાવાય. આ તો સૈન્ય અને યુદ્ધની વાત થઈ, બીજો જ રસ્તો લેવો પડે. મહારાજ વિચાર કરે. એમાં એક દિવસ સવારના સાધુઓ વંદન કરવા આવ્યા, અને જગતગુરુએ 12-13 સાધુઓને આજ્ઞા કરી કે આજે તમારે આંબિલ કરવાનું છે. સાધુએ હાથ જોડે આંબિલનું પચખાન લીધું, પછી પૂછ્યું કે સાહેબ આંબિલ શેનું? તો કે પ્રાયશ્ચિત્તનું. સાધુ યાદ કરે, યાદ ન આવે. એમને પૂછ્યું જગતગુરુને કે જગતગુરુ શેનું પ્રાયશ્ચિત? એક વખત કહેશો તો બીજી વખતે ભૂલ કરતા અટકીશું. જગતગુરુએ કહ્યું કે કાલે તમે બધા ઠંડીલ ભૂમિએથી આવ્યા, મોટા મોટા સંઘો આવેલા હતા, હું શાસનની ચર્ચામાં હતો, તમને બધાને રસ પડ્યો, તમે પણ એ ચર્ચામાં જોડાઈ ગયા, બધું બરાબર. પણ સંડિલથી આવીને હિરિયાવહી નહોતી કરી, હિરિયાવહી કર્યા વગર ચર્ચામાં બેસી ગયા હતા. આ હિરિયાવહી ભૂલ્યા, એનું પ્રાયશ્ચિત્ત કે આંબિલ કરી લો. સાધુ કે પણ સાહેબ જગતગુરુ આપ તો એક સળંગ ચર્ચામાં હતા, આપનું ધ્યાન કેવી રીતે પડ્યું? તો કે સામાચારીનું ધ્યાન તો રાખવું જ પડે. ગુચરીનો સમય થયો, સાધુ ઓરવા જાય. જગતગુરુએ કીધું આજે મારે પણ આંબિલ છે.
થતું કે ભાઈ સાહેબ પાપ અમે કર્યું, હવે અમે ભૂલ્યા, આપ શેનું આંબિલ કરો? જગતગુરુએ કહ્યું કે આજે મારે એનું આંબિલ છે કે ગઈકાલે હું માતૃ કરીને આવ્યો, માતૃ એટલે લઘુ શંકા, હું કરીને આવ્યો, પણ જગતગુરુ પોતે તો પરઠાવા જવાના નથી કુંડી લઈને. તો કે જે શિષ્ય પરઠાવા ગયો તો મારી નજર પડી, એને નીચે જોયા વગર ઉભા રહીને પરઠવી દીધું. જોયું ને કે નીચે કોઈ બીજ નથી ને, કોઈ વનસ્પતિ કાંઈ નથી ને, કોઈ ત્રસ જીવ નથી ને, એને જોયું નહીં અને સીધે સીધું પરઠવી દીધું. મારું માતૃ એને જોયા વગર પરઠવ્યું એટલે પ્રાયશ્ચિત મારે પણ લેવું પડે. મેં આજે આંબિલનું પ્રાયશ્ચિત લીધું છે. પણ સાહેબ આજે મારે આંબિલ છે, ભલે ભૂલ કોઈની હોય, માતૃ મારું હતું, મારે પ્રાયશ્ચિત કરવું પડે. આ સંયમ જીવનના માપદંડો. અને એ દિવસે જગતગુરુની પાછળ પાછળ 80 સાધુએ આંબિલ કર્યા. જગતગુરુ માંડલીમાં વાપરવા બેઠા અને જોયું કે બધાના પાત્રમાં ગોચરી આંબિલની, 80 સાધુઓના પાત્રમાં આંબિલની ગોચરી. જગતગુરુએ કીધું શું થયું? સાહેબ તપગચ્છ પતિ થઈને એક માતૃ ખોટી જગ્યા પર આંબિલ કરવા બેસે, સાહેબ અમે તો શિષ્યો છીએ, આપની સાથે આંબિલ કર્યું છે. 80 ઠાણાએ આંબિલ કર્યું. આંબિલ પૂરું થયું, જગતગુરુ ઉભા થયા. 80 જણને કે ચલો મારી સાથે નીકળી. જગતગુરુ 80 ને લઈને ગયા મહારાવ પાસે. રસ્તામાં જગતગુરુએ કહ્યું કે આજે આપણે જે 80 જણાએ આંબિલ કર્યા છે ને, એ ન કોઈ વિશેષ તપ કર્યું છે, ન કશું કર્યું છે. આજે જે આંબિલ કર્યા છે શુદ્ધ સંયમના આંબિલ છે. આ સંયમના આંબિલ, આ તપ ત્યાગનું પુણ્ય આજે આપણે જબરજસ્ત સંચિત કર્યું છે. કોઈને સાથે લેવા નથી, એક પણ શ્રાવકને. ચલો આપણે 80 જણ આ શુદ્ધ સંયમનો પ્રભાવ આજે જોઈ લઈએ કેવો થાય છે. કારણ કે સાચા દિલથી પ્રભુના માર્ગની આરાધના કરે છે. મહારાવ આગળ જઈને ઉભા રહ્યા. બપોરનો સમય, મહારાવ કોઈને મુલાકાત ના આપે. જગતગુરુએ કીધું, મહારાવ બહાર આવ્યા, 80 ઠાણાને જોયા ઉભા છે. જગતગુરુએ કીધું કે મહારાવ એક જ વાત કરવી છે, ગમે તે અપરાધ થયો હોય માફી હું માંગુ છું, 100 શ્રાવકને છોડી દો. અને મહારાવે ત્યાં ત્યાં પેલા સેવકને બોલાવ્યો કે 100 શ્રાવકને મોકલી દો, છોડી દો. જે મહારાવ કોઈનાથી હલતો નહીં હતો, એને આ જગતગુરુના સંયમનો પ્રભાવ. ભાગ્યશાળી જ્યારે સાચી ભાવનામાં તપ ઉમેરાય, સાચી ભાવનામાં સંયમ ઉમેરાય, ત્યારે એની મહત્તા કંઈક જુદી જ હોય છે. જગતગુરુના જીવનમાં એક પણ ઈચ્છા અધૂરી નહોતી રહી, એક પણ ઈચ્છા એમને. એક દિવસ રાત્રે પોતે સંથારો કર્યો અને સંથારામાં પડ્યા એમને વિચાર આવ્યો કે શત્રુંજયની યાત્રા કરવા મળે તો કેવું સારું. અને સવારે ઉઠ્યા, સોમ વિજયજી મહારાજ એનો લાભ કે જગતગુરુનું સવારનું પડી લેહડ એ તો સોમ વિજયજી જ કરે, એમનો લાભ. સોમ વિજયજી મહારાજ પડીલેહન કરવા આવ્યા. અને જગતગુરુ કોઈ પણ સારા સમાચાર હોય, હંમેશા સારા સમાચાર કોઈ શુકન્યાળ વ્યક્તિ ન અપાય. એટલે કંઈ પણ સારું બને તો પહેલા સોમ વિજયજીને કહે, કારણ કે સવારમાં સૌથી પહેલા જગતગુરુને મળનારા સોમ વિજયજી જ હોય. સોમ વિજયજી પડીલેહન કરવા આવ્યા. જગતગુરુએ કહ્યું કે સોમ, આજે રાત્રે તો મને સ્વપ્ન આવ્યું, રાત્રે ભાવના કરીને સૂતો અને રાત્રે મને સ્વપ્ન આવ્યું કે સ્વપ્નમાં હું પાલિતાણા ચડ્યો. સોમ વિજય મહારાજ કે મહારાજ 100% સફળ થવાનું. આજે જોજો કોઈ શ્રાવક સામેથી આવીને એમ કહેશે કે સાહેબ મારે સંગ કાઢવો છે ને આપ નિશ્રા આપો, મારા બોલ છે. આપણે સ્વપ્ન આવ્યું છે, તપગચ્છ પતિનું સ્વપ્ન છે, સાચી ભાવનાનું સ્વપ્ન છે, સાચા સંયમનું સ્વપ્ન છે. શ્રાવક સામેથી આવીને કહેશે. અને 11 વાગ્યા એક શ્રાવક આવ્યો. જગતગુરુ પાટણ હતા, પાટણનો શ્રાવક કે સાહેબ બહુ ભાવના થાય છે કે શત્રુંજયનો સંગ કાઢવો છે, આપ નિશ્રા આપો. 11 વાગે આપી તું ને, પુણ્યવંતની સિદ્ધિનો ઈચ્છા માત્ર વિલંબ. અને જગતગુરુએ હા પાડી. જીવનની છેલ્લી યાત્રા હતી શત્રુંજયની એમની, બહુ ઉંમર થઈ હતી, પણ જગતગુરુ અપવાદ માર્ગનું સેવન નહોતા કરતા. ધીમે ધીમે ચલાય. પાટણથી નીકળે અને શત્રુંજય પહોંચવાનું કિલોમીટર ગણી લેજો. થોડું ચાલી શકે. એક દિવસનો વિહાર કેટલો? 3 કિલોમીટર, 4 કિલોમીટર, એમ કરતા કરતા આગળ વધે. પણ લોકોને ભાવ થયો કે જગતગુરુ પહોંચે પાલિતાણા અને એમની સાથે યાત્રા કરવાનું આપણને મળે સૌભાગ્ય, એ કેટલું મોટું. નક્કી કર્યું, ગામે ગામના સંઘો નીકળ્યા કે બરાબર પાટણનો સંઘ જગતગુરુ લઈને શત્રુંજય પહોંચે
ત્યારે આપણે પણ પહોંચવાનું અને જગતગુરુની સાથે યાત્રા કરવાની. કોઈ નોતરું નથી, કોઈ કંકોત્રી નથી, કોઈ પ્રચાર પ્રસાર નથી, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા કાંઈ જ નહીં. બસ સમાચાર ફેલાતા ગયા, સંઘો નીકળતા ગયા. જગતગુરુ પાલિતાણા પહોંચ્યા એ દિવસે પાટણ સિવાય બીજા 302 સંઘો આવ્યા હતા. 303 સંઘ ભેગા થયા શત્રુંજયની યાત્રા કરવા માટે. એ જમાનાનો નિયમ હતો, તળેટીની નજીક ધર્મશાળા સંઘ બાંધવા નહોતો દેતો. કારણ કે તળેટીથી ક્યાંય સુધી શત્રુંજયની ભૂમિ કહેવાય. ધર્મશાળા હોય, માતૃ થલ્લે અશુચિ બધું એ જગ્યાએ પડે, ન ચાલે, બધા પાપ વેપાર ન ચાલે. સંઘનો નિર્ણય હતો કે કોઈ પણ ધર્મશાળા તળેટીથી ઓછામાં ઓછી 3 કિલોમીટર દૂર હશે. તળેટીથી 3 કિલોમીટર છોડીને જ ધર્મશાળાઓ બાંધવાની. તમે આ બધી જૂની ધર્મશાળા જોઈ લો, બધી કેટલી દૂર છે. આપણે તો તળેટી પર અતિક્રમણ કરી દીધું છે. જગતગુરુ આવ્યા, 303 સંઘો, કુલ મળીને 2 લાખ માણસ ભેગું થયું હતું જગતગુરુ સાથે શત્રુંજય ચડવા માટે. જગતગુરુના પુણ્ય પ્રભાવ હતો. જ્યારે પોતે આગ્રા પધાર્યા હતા, આગ્રામાં એમનું સામયું હતું અકબર બાદશાહ માટે. કોઈ પણ જાહેરાત વગર જગતગુરુ દિલ્હીના બાદશાહ પાસે પહોંચે છે અને આપણે એમના સામયામાં જોડાવું જોઈએ જોઈ અને અલગ અલગ જગ્યાએથી જે માનવ મહેરામણ આવ્યો તો એ જમાનામાં જ્યારે યાતાયાતના કોઈ સાધન નથી, ન ટ્રેન, ન પ્લેન, ન બસ, ન કશું, ગાડા અને ઘોડાગાડા હતા. એમાં આગ્રામાં એમના પ્રવેશમાં 6 લાખ માણસ હતું. તાકાત. આ 2 લાખ માણસ એમની સાથે શત્રુંજયની યાત્રા કરવા માટે જગતગુરુ વિચાર્યું કે હું ચડું, આ સાથે 2 લાખ ચડે, અહીંથી 3 કિલોમીટર તળેટી સુધી પહોંચવામાં જ ટાઈમ નીકળી જશે. એટલે જગતગુરુ ચૈત્ર સુદ 14 એ દિવસે ચાલી અને તળેટીમાં પધારી ગયા અને તળેટીમાં એક શિવ મંદિર હતું, એમાં પોતે રોકાણ કર્યું અને 2 લાખ માણસ એમની સાથે તળેટીમાં આવીને રહ્યો, તંબુ બાંધીને. ખંભાતના મહાકવિ ઋષભદાસ, જેનું આપણે કવન બધું બોલીએ છીએ, એ ઋષભદાસ જગતગુરુની સાથે હતા અને એ યાત્રા એમને જગતગુરુના હાથમાં હાથ પકડીને આખી યાત્રા કરી હતી. ઋષભદાસે આખી યાત્રાનું શબ્દશઃ વર્ણન કર્યું છે, એક એક શબ્દ, ક્યાં, શું, કેવી રીતે. તળેટીમાં પોતે રહ્યા 2 લાખ માણસ છે અને ચૈત્ર સુદ પૂનમે, પૂનમના દિવસે સૂર્યનું પહેલું કિરણ નીકળ્યું, અજવાળું થયું અને જગતગુરુએ ગઢ ચલવાનો ચાલુ કર્યો. એક માણસ એમનાથી પહેલા નહોતું ગયું, બધા એમની પાછળ. જગતગુરુ ચઢે 8 થી 10 પગથિયા ચડી શકે, પછી ઊભા રહી જાય, શ્વાસ લે, પાછું 8-10 પગથિયા ચડે. ઋષભદાસ કવિએ લખ્યું છે લગભગ 6 કલાકે જગતગુરુ દાદાના દરબારમાં પહોંચ્યા હતા. દાદાના દરબારમાં યાત્રા કરી, આજુબાજુના બધા દેરાસરો જોહાર્યા, બધું કર્યું, ચૈત્ય વંદન કર્યું અને પછી બહારના મંડપમાં આવીને બેઠા. 303 સંઘની સંઘમાળ છે જગતગુરુના હાથે. જગતગુરુએ જાહેર કર્યું, એ જમાનામાં તમારા જેવા શ્રાવકો નહીં હોય કે સાહેબ પરંપરાઓ, પ્રણાલિકાઓ અને દેવદ્રવ્ય અને એવું બધું કરનારા નહીં હોય. જગતગુરુએ જાહેર કર્યું કે આજે 303 સંઘની એક જ માળ પહેરાશે. તમે તો એક સંઘમાં 15 માળ હોય છે, અહીંયા તો તમે જેટલા સંઘપતિ એટલી માળ. અહીં તો 303 સંઘમાં એક માળ પહેરવાની. કેટલી સંઘમાળ? એક. 303 સંઘ વચ્ચે. અને એનો ચડાવો નહીં બોલાય, હું જેને કહું એને માળ પહેરવાની. બોલો, બધાને કબૂલ? બધાએ કીધું કબૂલ. 2 લાખ કરતા વધારે માણસ જગતગુરુનો આદેશ કબૂલ કર્યો. અશ્વિનભાઈ ચોક્કસ નહોતા, બાકી અશ્વિનભાઈ કે સાહેબ દેવદ્રવ્યનું શું, અમારે તો પ્રણાલિકા છે ચડાવો બોલવાની. અમારા સ્વપ્નના 4 ચડાવવા હોય એટલે એક સ્વપ્નના 4 બોલવા જ પડે, ઓછા થાય જ નહીં. સાહેબ આ તો દેવદ્રવ્યનું નુકસાન થયું ને, 303 સંઘની માળ. પણ અશ્વિનભાઈ નહોતા એટલે એમને ત્યાં આગળ એ જે કર્યું એ 303 સંઘ વચ્ચે એક માળ. જગતગુરુ નજર કરે કે આમાં કયા બળભાગીને માળ પહેરાવવાની, અને જગતગુરુના હાથે માળ પહેરવાની. અચાનક એમની નજર પડી, ગંધારનો રામજી શ્રાવક હતો, દૂર બેઠો હતો. જગતગુરુએ કીધું, રામજી અહીંયા. રામજી આવીને ઉભો રહ્યો. રામજી, નાનપણમાં શું ઈચ્છા હતી? સાહેબ આપના શિષ્ય બનવું હતું, દીક્ષા લેવી હતી, પણ પારિવારિક સંજોગોને લીધે નથી લઈ શક્યો. પણ સાહેબ હજુ આપને યાદ છે? રામજી, ત્યારે તે પ્રતિજ્ઞા શું કરી હતી મારી પાસે આવીને 16 વર્ષની ઉંમરે કે હું દીક્ષા નથી લઈ શકતો તો શું કરીશ? તો કે મેં સાહેબ પ્રતિજ્ઞા લીધી હતી કે પહેલું સંતાન થાય એટલે યાવત જીવ બ્રહ્મચર્ય વ્રત ઉછરી લઈશ. પહેલું સંતાન થાય
એટલે યાવતજીવ ચોથું વ્રત લઈ લઈશ. પણ સાહેબ યાદ છે આપને હજુ આ બધું? રામજી, તારા જેવા શ્રાવકોની ખબર તો રાખવી પડે. મને સમાચાર મળ્યા છે કે તને સંતાન થઈ ગયું છે. હા સાહેબ, થઈ ગયું છે, આપની કૃપા. સારું, તો પછી આ દાદાનો દરબાર છે, આ 303 સંઘનું માણસ બેઠું છે, શું વિચાર કરે છે? સાહેબ આપની આજ્ઞા, શ્રાવિકાને બોલાવો. દાદાએ એની શ્રાવિકાને બોલાવી. રામજી શ્રાવકની ઉંમર 24 વર્ષ, શ્રાવિકાની ઉંમર 22 વર્ષ. શ્રાવિકાને બોલાવીને જગતગુરુએ કહ્યું, જગતગુરુ કાંઈ પૂછે પહેલા શ્રાવિકાએ કીધું કે સાહેબ દીકરી છું, શું પૂછવા રોકાય? બાપ કે છે દીકરી કરવાની છે ને, દીકરી છું આપની, શું પૂછવા રોકાવ છો? આપો સાહેબ. અને 24 વર્ષનો કુંવર રામજી, એ 22 વર્ષની એ કન્યા, બંને કન્યા દીકરાને તેડીને ઊભી રહી. આટલું નાનું બચ્ચું છે એને તેડીને ઊભી રહી અને સજોડે નાણ સમક્ષ ચોથું વ્રત ઉછળ્યું યાવતજી એ લોકો. અને એમને જોઈ અને 3 સંઘ આવેલા 56 યુગલો ઉભા થઈ ગયા કે સાહેબ આજે આપના મુખે આપી દો યાવતજીવ બ્રહ્મચર્ય વ્રત. અને 56 યુગલો, 56 દુની કેટલા થાય? 112. 112 જણાએ સજોડે બ્રહ્મચર્ય ઉછળ્યું. અને દાદાએ આદેશ કર્યો કે સંઘમાળ રામજી શ્રાવકને પહેરાવો. 303 સંઘની સંઘમાળ એ રામજી શ્રાવકે પહેરી. ભાગ્યશાળી. આ એમના સંયમ જીવનના માપદંડો, આ એમની આરાધનાની પરિણતિઓ. જગતગુરુએ જીવનમાં કોઈ પણ દિવસ 500 લોગસથી ઓછો કાયોત્સર્ગ નહોતો કર્યો. રોજનો 500 લોગસનો કૌશક કરવાનો અને રોજના ઊભા ઊભા 500 ખમાસના આપવાના. જ્યાં સુધી શરીર ચાલ્યું ત્યાં સુધી રોજના ઊભા ઊભા 500 ખમાસના આપવાના અને રોજનો 500 લોગસનો કાયોત્સર્ગ કરવાનો, તપગચ્છપતિ બન્યા પછી પણ. પરિણામ એમની પરંપરામાં સત્વ ધરબાયું, એમની પરંપરામાં પુણ્ય છલકાયું, એમની પરંપરામાં તપ સાધના આરાધનાનો એક આહાલેખ જાગ્યો. એમના શિષ્ય હતા ઉપાધ્યાય ભાનુચંદ્રજી. જ્યારે પોતે નીકળ્યા ત્યાંથી ત્યારે અકબર આગળ એ જે થોડા ઠાણાને મૂકીને આવ્યા તેમાં એક ઉપાધ્યાય ભાનુચંદ્રજી. જહાંગીરના ઘરે દીકરી જન્મી અને મૂળ નક્ષત્રમાં જન્મ. જ્યોતિષીએ આવીને કહી દીધું જહાંગીરને, દીકરીને પાણીમાં વેવડાવી દો, દૂધ પીતી કરી દો, જીવતી રાખશો તમારું ધનોત્પન્ન છે, પતાવી દો. અને આ મુસ્લિમ બાદશાહો, કેટલી રાણીઓ, 15-20 છોકરીઓને તો એમ રમતા રમતા મારી નાખે લોકો. અને મુસ્લિમ બાદશાહોની રીત હતી કે બને ત્યાં સુધી છોકરીઓને જીવતી નહીં રાખવાની. કેમ? છોકરી મોટી થાય, ક્યાંક ભાગી ગઈ, ક્યાંક ખોટું કામ કર્યું, બાપની ઇજ્જત જાય, મૂળ જ નહીં રાખવાનું. અને કાલે એને પરણાવી, જમાઈ આવ્યો, જમાઈ પાછો સસરા પાસે ભાગ માંગે, એ દીકરાને લડાઈ ઝઘડા તો પૂરા નથી થતા, એ 4 દીકરા હોય તોય ઝઘડે, જમાઈને વચ્ચે ક્યાં ઉમેરવા? દીકરીને જીવતી જ નહીં રાખવાની. અને માંડ માંડ કોઈ દીકરી જીવતી રહે, એમાં પાછી આ મૂળ નક્ષત્રમાં જન્મેલી. જ્યોતિષી આવીને કે મારી નાખો. જહાંગીર તો મારી જ નાખો. પણ જહાંગીર કે એકવાર ગુરુને પૂછીને કરું. પૂછવા આવ્યા ભાનુચંદ્રજીને કે સાહેબ કે સોલ્વ કરું છું. ભાનુચંદ્રજી કે ના કરાય જહાંગીર, આ કોઈ રસ્તો નથી. આ તો કે શું કરું? તો કે એના માટે પ્રભુની ભક્તિ કરાય. પ્રભુની ભક્તિથી બધું જ દૂર થાય, બીજું કાંઈ કરવા ન જવાય. સાહેબ પ્રભુ ભક્તિ? હા કરાવો. શું કરો? તો કે સ્નાત્ર પૂજા કરાવો. હવે આ મુસ્લિમ બાદશાહ, મુગલ બાદશાહ, એને કીધું સ્નાત્ર પૂજા કરાવો. જહાંગીરે સ્વીકાર્યું. નાહી ધોઈને પૂજાના કપડા પહેરીને જહાંગીર પોતે કળશ લઈને ઉભો રહ્યો અને એને ત્યાં સ્નાત્ર પૂજા કરી. એક ત્યાંનો શ્રાવક હતો થાણસિંહ નામનો, એને પોતે સ્નાત્ર મહોત્સવમાં 1 લાખ સોનામોર ખર્ચી હતી. 1 લાખ સોનામોરથી સ્નાત્ર મહોત્સવ થયો અને સ્વયં જહાંગીર અને અબુલ ફઝલ બંને જણ મુખોશ બાંધીને હાથમાં કળશ લઈને પૂજાના કપડા પહેરીને આખો સ્નાત્ર મહોત્સવ ઉભા રહ્યા અને સ્નાત્ર મહોત્સવનું જળ લઈને પેલી દીકરીના માથે છાંટ્યું. જહાંગીરને કીધું ભાનુચંદ્રજીએ તું ચિંતા બંધ કર, હવે નથી થવાનું કશું. દીકરી મોટી થઈ હતી પછી કાયમ જ્યારે પણ સમય મળે
ત્યારે ભાનુચંદ્રજીને પગે લાગવા આવે કે સાહેબ બાપ તો તમે છો, આ બધા તો મને મારી નાખવાના હતા, બાપ તો તમે છો કે મને જીવતી રાખી છે. અકબરને ભાનુચંદ્રજી પર કેટલી શ્રદ્ધા. એક દિવસ અકબરનું માથું એટલું દુખ્યું, સહન ન થાય, તરફડિયા મારે, ચીસો પાડે. અકબર હતો, દુનિયાભરના ઉપચાર કરી લીધા, બંધ ના થાય. એને ભાનુચંદ્રજીને બોલાવ્યા. ભાનુચંદ્રજી આવ્યા, બેઠા, હજુ બોલવાનું ચાલુ કરે કંઈક. અકબર કે સાહેબ આજે એક શબ્દ નહીં બોલતા, એક શબ્દ નહીં, શાંતિ. એને ભાનુચંદ્રજીનો હાથ લીધો, હાથ લઈને પોતાના માથે મૂક્યો અને એટલું જ કીધું કે સાહેબ આ વૈદ્યને જેના પર શ્રદ્ધા હોય, આ મારા મંત્રીઓને જેના પર શ્રદ્ધા હોય, મને શ્રદ્ધા છે, તમારો હાથ ખાલી મારા માથે રહેશે ને મારું માથું મટી જવાનું છે. અને કે સાહેબ આપના હાથમાં જે શીતળતા છે, ક્યાં મળવાની આ શીતળતા. અડધો કલાક સુધી એને ભાનુચંદ્રજીનો હાથ ખાલી પોતાના માથે આમ મૂકી રાખ્યો. ભાનુચંદ્રજી ધીમે ધીમે હાથ પસવારતા ગયા અને અકબર એની આંખો મીચાતી ગઈ. અડધો કલાકમાં અકબર એકદમ સ્વસ્થ અને નિરોગી થઈ ગયો. શાંતિની એક ઊંઘમાંથી ઉઠ્યો. ભાનુચંદ્રજી બેઠા હતા જાપ કરતા કરતા. અકબર ઉઠ્યો, ભાનુચંદ્રજીનો હાથ પકડ્યો, હાથ પકડીને ઝરૂખામાં આવ્યો. અકબરની લોકચાહના બહુ મોટી હતી. લાખો માણસ એના દર્શન કરવા માટે તડકામાં ઊભું હતું, લાખો માણસ ઊભું હતું. અકબર ઝરૂખામાં આવ્યો, બધાએ તાળીઓ અને ચીસિયારો પાડી દીધી. અકબરે બધાને આશીર્વાદ દીધા. અચાનક જોયું કે એક બાજુ 500 ગાયો ઊભી છે. એને પૂછ્યું દરબારીને કે આ શેની ઊભી છે? તો કે સાહેબ આપનું માથું દુખતું મટી ગયું, એને ખુશાલીમાં 500 નું બલિદાન આપવાનું છે. અકબર કે શું કરો તમે લોકો? એ મારું માથું દુખતું હતું, એમાં હું આટલો પીડાતો હતો, એમાં 500 ને માથા કાપી નાખવાના? શીખો, આ ભાનુચંદ્રજી પાસે શીખો. ખાલી હાથ મૂકીને એને મારું માથું મટાડ્યું છે. આ અકબરની શ્રદ્ધા. અને એની સામે જગતગુરુ, એનો પોતાને સંયમ જીવનની નિષ્ઠા એટલી, એમના નામે કથાઓ ચાલી, જગતગુરુના નામે, કે અકબર પાસે ગયા હતા, આમ વીજળી પડી અને મહારાજ સાહેબે પોતાની પાથરી આમ ઊંધી વાળી દીધી અને વીજળીને દબાઈ દીધી. એમ એક ટોપી ફેંકી, હવામાં ઉડવા માંડી. મહારાજ સાહેબે પોતાનો ઓઘો ફેંક્યો, ટોપી નીચે આવી ગઈ. આ અંતે આવી કથાઓ. મારા સાહેબના કોઈ પગ ધોઈને પીએ એને આવું થાય, અને મારા સાહેબ કોઈના માથે હાથ મૂકે એનું આવું થાય, તેવું થાય, આવી બધી કથાઓ. જગતગુરુએ પોતાના તમામ શિષ્યો એને કડકાઈથી આદેશ આપ્યો, કડકાઈથી, કે મારા એક પણ શિષ્યએ આવી એક પણ ચમત્કારની વાત કરી છે તો હું એની ખેર નહીં કરું, એની ખેર નહીં લઉં. બંધ કરો આ બધું. તમને ઉપદેશ આપવા માટે સંયમ, તપ, કોઈ શાસ્ત્રો જડતા નથી કે આ બધી વાતો કરો તમે લોકો? એટલે કે આ કરીને કરવા શું માંગો છો? સંયમ કરતા ચમત્કાર મોટો છે? આપણી સાધના કરતા ચમત્કાર મોટા છે? આનો મતલબ તો એટલો જ થશે, આજે મારી કથાઓ કરી, કાલે બીજાની, પરમ દિવસ ત્રીજાની. આ ચમત્કારોની કથાઓ લખાયા કરશે. લોકો સાધના છોડીને ચમત્કાર પાછળ ગાંડા બનશે. આના માટે આ સંયમ જીવન નથી ભાઈ, બંધ કરો. એમને પોતાની તમામ ચમત્કારની કથાઓ કહેવાથી બંધ કરાવી. અહીં તો કોઈ એમ અહીંયા આવીને કહે ને કે મારા સાહેબ તમે ધર્મલાભ કીધો અને તમારા આશીર્વાદ લઈને ગયો અને કામ ફતે થયું, એ તો અંદર ગલગલિયા ચાલુ થઈ જાય. આપણામાં કોઈ તાકાત તો આવી ગઈ ભાઈ, આ તો સારું જ થયું. અહીં તો કોઈને રક્ષા પોટલી આપી અને રક્ષા પોટલી સફળ બી થઈ ગઈ, પેલો આવીને કે બીજા 2 જણને લેતો આવે કે મારા સાહેબના હાથે રક્ષા પોટલી લો, તમારું બધું થઈ જશે. એટલે આપણને થાય ઓહો, આપણે બી પ્રભાવવાળા થયા. અને જગતગુરુ કડકાઈથી બંધ કરાવી દીધી બધી ચમત્કારની કથાઓ. આ ના જોઈએ. સંયમ અને તપની વાત કરો, ચમત્કાર છોડો. એમની થોડીક સામાન્ય હકીકત કહું. પાલનપુરમાં જન્મ, ઈસવીસન 1527. નાથીબાઈ એમના માતા, કુરાશા એમના પિતા. નાનપણમાં જ પોતે અનાથ થઈ ગયા હતા. મા અને બાપ બંને નાનપણમાં જ કાળ કરી ગયા હતા. પોતે 7મું સંતાન હતા. એમનાથી મોટા 3 ભાઈ અને 3 બહેન. બહેનો એમને પાટણ લઈ ગઈ પાલનપુરથી. 2 બહેન પાટણ પરણાવેલી, બંને બહેન લઈ ગઈ અને પાટણમાં જ એમને નાની ઉંમરે સંપર્ક થયો
વિજયદાન સુરી મહારાજનો, અને માત્ર દેશના વ્યાખ્યાન દ્વારા એમને પ્રતિબોધ થયો. મોટી બહેનો પાસે રજા માંગી. મોટી બહેનોએ કહ્યું રજા તો ન જ આપીએ, કેમ કે બંને બહેનોને એવું કે બધા એમ જ કહે છે કે નાનો ભાઈ સચવાતો નહોતો એટલે દીક્ષા આપી દીધી. છેવટે મોટી બહેને ના નથી પાડી એટલે હા સમજી લો એમ સમજીને જાતે જાતે દીક્ષા લઈ લીધી. કારતક વદ બીજના દિવસે એમની દીક્ષા, વિક્રમ સંવત 1596માં. અને દીક્ષા પછી એટલું તો પોતે ભણ્યા, એટલી તો સારી આરાધના કરી કે ગુરુ ભગવાન તેમને ઉપાધ્યાય ધર્મસાગરજી, રાજવિમલજી અને હીરહર્ષ ત્રણેયને દૌલતાબાદ ભણવા માટે મોકલ્યા. તે વખતનું દેવગીરી ત્યાં જઈને પોતે ભણ્યા. દેવશી શાહ જસવાઈએ એમની બધી સગવડો સાચવી. અહીંયા પાછા આવ્યા. 1551માં પંડિત પદ આપ્યું. 1552 ઉપાધ્યાય પદ નાડલાઈમાં મહાસુદી પાંચમના દિવસે. અને ઈસવીસન 1610 નહીં સંવત વિક્રમ સંવત 1610 શિરોહીમાં 14 વર્ષનો પર્યાય હતો એમનો, ત્યારે પોષ સુધી પાંચમ શિરોહીમાં એમને આચાર્ય પદ આપવામાં આવ્યું. તાકાત એટલી વધારે, સૂક્ષ્મનું બળ એટલું બધું એમને પ્રાપ્ત કે પોતે સૂર્યમંત્રની એક માળા ગણે એટલે અવશ્ય દેવદેવી હાજર થતા હતા. એટલી એમની પોતાની. પણ એમને પોતાનું જેટલું પણ સત્વ હતું એ બધું જ સત્વ શાસનની સુરક્ષામાં વાપર્યું, ધર્મની રક્ષામાં વાપર્યું, અને આધ્યાત્મિક ભાવના ટકી રહે એ માટે જબરજસ્ત મહેનત કરી. આ એ શાસન હતું કે જેમાં ગમે ત્યારે ગમે તે આક્રમણો થતા હતા. મુસ્લિમ બાદશાહોની વચ્ચે આજે તો આપણી સામે એવું કોઈ દેખીતું આક્રમણ નથી. અહીં તમે બધા બેઠા હો, અચાનક સૈનિકો ચડી આવે અને બધાના ડોકા કાપી નાખે, એવું ક્યારેય બનતું નથી. અને એવા એ સમયમાં, આ સમયમાં એમને આધ્યાત્મિક ભાવનાઓ પણ ટકાવી રાખી, ધર્મની પણ રક્ષા કરી, લોકોને પણ જોડી રાખ્યા, ધર્મને ખલાસ ના થવા દીધું. જગતગુરુને જીવનભર પૂછ્યું હતું સાહેબ આપનો સંદેશ શું? જગતગુરુ એક જ સંદેશો આપ્યો હતો કે દરેક જીવને સૃષ્ટિના કલ્યાણ સાથે નિસ્બત હોવી જોઈએ, અને દરેક જણાએ પોતાની બધી જ તાકાત સૃષ્ટિના કલ્યાણ માટે વાપરી દેવી જોઈએ. એમનો એક જ મંત્ર હતો, યાવત બુદ્ધિ બલોદયમ. એક જ મંત્ર, યાવત બુદ્ધિ બલોદયમ. પોતાની બુદ્ધિ શાસનને સમર્પિત કરો, પોતાનું બળ શાસનના ચરણે આપી દો, પોતાનું પુણ્ય શાસન પર ન્યોછાવર કરી દો. યાવત બુદ્ધિ બલોદયમ, યાવત બુદ્ધિ બલોદયમ. દરેક શિષ્યને એક જ પ્રેરણા, તમારી બુદ્ધિ, તમારું બળ, તમારું પુણ્ય શાસનને આપી દો. અને એમને જે શિષ્યો તૈયાર કર્યા, દરેક શિષ્ય આવી જ રીતે શાસનને સમર્પિત. ભાનુચંદ્રજીની જે એક વાત કરું, શિષ્ય પરંપરાનું ઘડતર કેવું હશે. અકબરને કાશ્મીર જવાનું થયું, અને અકબર એ પોતે સૂર્યનો ઉપાસક બન્યો હતો. એને મુસ્લિમ ધર્મ છોડી દીધો હતો. કટ્ટરતા એને ખમાતી નહોતી મુસ્લિમ ધર્મની. પોતે મુસ્લિમ ધર્મનો ત્યાગ કર્યો અને સૂર્ય ઉપાસક બન્યો, સૂર્ય પૂજક પોતે બન્યો. અને અકબર પોતે સૂર્યની ઉપાસના કરે, એ સૂર્યની ઉપાસના સફળ થાય ને જૈન ધર્મ સાથે જોડાઈ રહે, એટલા માટે ભાનુચંદ્રજીએ સૂર્યના 1000 નામ વર્ણવતું સ્તોત્ર બનાવ્યું હતું, સૂર્ય સહસ્ર નામ સ્તોત્ર. અકબર રોજે એનો પાઠ સાંભળે અને પછી જ પોતે ખાવાનું પીવાનું કરે. પોતે કાશ્મીર પધાર્યો અકબર જ્યારે, ત્યારે એને ભાનુચંદ્રજીને સાથે લીધા. કાશ્મીરની ભયંકર ઠંડી, એક કોરી નાખે એવા રસ્તાઓ અને અસહ્ય તકલીફોની વચ્ચે ભાનુચંદ્ર એ અકબરની સાથે રહ્યા. કાશ્મીર પધાર્યા. એક દિવસમાં 40 કિલોમીટરનો વિહાર, કારણ કે બધા સામિયાનામાં બેસે, પાલખીમાં બેસે, ભાનુચંદ્રજીએ ચાલવાનું. અને એ ભાનુચંદ્રજી છતાં પણ સાથે રહ્યા. એક દિવસ અકબરને થયું કે આ કેવી રીતે ચાલતા હશે. અચાનક તંબુ ખોલીને ભાનુચંદ્રજીના તંબુમાં બેસી ગયો. પોતે અંદર જઈને જોયું તો ભાનુચંદ્રજી એના પગના તળિયાની બધી જ ચામડી ઉખડી ગઈ, લોહી નીકળતું હતું, અને છતાંય પોતે બેઠા હતા સ્વસ્થ રીતે. અકબર એક દિવસ હીરસુરી દાદાની ગોચરી જોઈતી. મારા સાહેબ તમે ગુજરાતથી ચાલીને આવ્યા, પગે ચાલીને આવ્યા, કેવું ખાતા પીતા હશો, મારે જોવું છે. તે એક દિવસ અચાનક જ
પોતે જોઈ લીધું અને જોયું તો શું હતું દાદાના પાત્રમાં? બાજનો રોટલો અને મગનું પાણી. દાદાએ અકબરને જ્યારે જ્યારે મળવાનું થાય ત્યારે મુલાકાત સફળ થાય એના માટે આંબીલ કરતા હતા દાદા પોતે. પહેલે દિવસે પણ આંબીલ હતું ને કાયમ માટે આંબીલ કરવાના. બાજનો રોટલો અને મગનું પાણી, 2 દ્રવ્યથી દાદા ચલાવતા હતા. આ ભાનુચંદ્રજી સાવ તુચ્છ ખોરાક અને છતાંય આ બધું. અને મુકામ ક્યાં હતો? જયતલ્લ સરોવર પાસે મુકામ, 40 માઇલનું સરોવર. અસહ્ય ઠંડીમાં ભાનુચંદ્રજી હતા. અકબરે પોતાના માણસોને હુકમ કર્યો કે જાઓ શાલ દુશાલા બધું લઈ આવો, આ મારા સાહેબને વિચારી દો, કેવી ઠંડીમાં થરથર ધ્રુજે છે. અને ભાનુચંદ્રજી એમના જે વસ્ત્ર પહેર્યું હતું, બસ એ વસ્ત્ર પહેરીને ઉભા રહ્યા કે અકબર, આ જે છાતી છે ને એને શાલ દુશાલાની ગરમીથી કોઈ ગરમીને નથી મળતી. આ છાતીને ગરમી આપવી હોય ને તો અકબર બીજું કંઈક કરવું પડે. અકબર કે શું કરું? અહીંયા સઘડીઓ કરું? આગ પ્રગટાવું? એ તો તમે ચલાવશો નહીં. શું કરું તમારા માટે? અકબર, ગરમી આપવી હોય તો અંદરથી ગરમી આવે એવા કોઈ કામ કર. શું કરું સાહેબ, ફરમાવો. તો કે શત્રુંજયની યાત્રા કરવા કોઈ પણ જાય એનો કર લેવામાં આવે છે. કોઈની પાસે 1 પૈસો, કોઈની પાસે 2, કોઈની પાસે 5. કર લીધા વગર યાત્રા નથી થતી. આખો શત્રુંજય જગતગુરુના નામે લખી દો તો મને ગરમી આવશે, બાકી આ શાલ દુશાલાની ગરમીની કોઈ પડી નથી મને. અને અકબરે ત્યાં એ જયતલ્લ સરોવરના કિનારે ઉભા રહીને સમગ્ર શત્રુંજય પહાડ જગતગુરુના નામ પર લખી દીધો કે આ બધું જ કોઈ કર નહીં લેવાનો. અને આખો પહાડ એ જગતગુરુને સમર્પિત કરી દીધો શત્રુંજયને. તમે વિચાર તો કરો, આ મહાત્માઓની શાસન માટેની ખેવના કઈ અને શાસન માટેનું સમર્પણ કયું. અને એ ભાનુચંદ્રજીએ કીધું, એના ચહેરા પર જે હાસ્ય હતું કે અકબર, આ કષ્ટો તો કાંઈ નથી, બસ તે શત્રુંજય અમને આપી દીધો. ભાગ્યશાળી એ શત્રુંજય. એના નામ પર આપણે ઠરાવો કરવા પડે છે કે શત્રુંજયને બચાવવા આમ કરીશું ને તેમ કરીશું. કે ક્યારેક યાદ કરજો કે શત્રુંજય કેવી રીતે બચ્યો છે. શત્રુંજય પર એક ઠરાવ લખવો પડ્યો છે કે મૂળ દેરું તપા ગચ્છનું, બીજું બધું બીજા બધા ગચ્છોનું. કેમાં ઝઘડા? શા માટે તળેટીના ઝઘડા થાય? મંડપ કરવો ન કરવો, એક તકતી દેખાતી બંધ થઈ જાય એટલે મંડપ નહીં થવા દઈએ, આ બધું શેના માટે? એક જ વસ્તુ યાદ કરવાની જરૂર છે કે જે મળ્યું છે એ નસીબનું મળી ગયું છે, પણ બાપ દાદાના નસીબમાં નહોતું. એમને તો લોહી પાણી એક કરીને આ બધું મેળવ્યું છે. આપણે તો બધું સહી સલામત મેળવીને બેઠા છીએ. ધારો કે અત્યારે શત્રુંજય પર કર લેવાનું ચાલુ થાય, કોઈ રાજા આવીને કરે, છે કોઈની તાકાત મુગલ બાદશાહને આવી રીતે સમજાવી શકવાની? સારું છે પૂર્વજો આટલું મૂકીને ગયા છે, સાચવી શકીએ ને તોય ઘણું છે આપણા નસીબમાં. નવું તો કઈ ઉપાર્જન કરતા નથી, જે સાચવી શકીએ એ પણ ઘણું છે. તો આ જગતગુરુની તાકાત. છેલ્લી એક વાત કરી અને પૂરું કરું. આજનું વ્યાખ્યાન પૂરું તો નહીં થાય. જગતગુરુનું ચરિત્ર અધૂરું છોડું, આજે એવો શબ્દ વાપરું. એકવાર અકબર બાદશાહ પાસે જગતગુરુ બેઠા છે. બાદશાહે કીધું કે સાહેબ, સાધુપણું એટલે શું એ મારે સમજવું છે. એકવાર આપ એ સમજાવો કે સાધુપણું એટલે શું, શ્રમણ જીવન એટલે શું? તમને જોયા છે પણ મને એકચ્યુઅલી શ્રમણ જીવન શું છે એ સમજવું છે. અને જગતગુરુ એમને આચારાંગ સૂત્ર, 10 વૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આવશ્યક વગેરેના આધારે એક પછી એક શાસ્ત્રપાઠ આપતા જઈ અને શ્રમણ જીવનનું વર્ણન કર્યું કે શ્રમણ એટલે શું હોય છે, સામાન્ય શું છે, એનું આખું વર્ણન કર્યું. કલાકો સુધી ચાલ્યું. પૂરું થયું એટલે બાદશાહ એ સિંહાસન પરથી ઊભા થઈ ગયા, જગતગુરુના પગે પડ્યા કે સાહેબ, આપ આવા શ્રમણ છો. આ કાળમાં અમે કલ્પના જ નથી કરી શકતા કે કોઈ આ રીતે જીવી શકે. આપ આવા શ્રમણ છો. જગતગુરુએ કીધું કે બાદશાહ, 1 મિનિટ, તમે મને એવું નહોતું પૂછ્યું કે તમારું શ્રમણ જીવન કેવું છે. તમે મને એમ પૂછ્યું કે શ્રમણ જીવન એટલે શું, એટલે મેં આ બધું તમને કહ્યું છે. મારામાં આ બધા ગુણો નથી. અરે સાહેબ, પણ હું તમારું જીવન જોઉં છું. ફકીરાઈની ટોચ પર જઈને બેઠા છો, શહેનશાહ છો ફકીરોના. નહીં બાદશાહ, આચારાંગ સૂત્રમાં જે શ્રમણ જીવન લખ્યું છે
એનું એનું એક ટકો પણ હું પાળી શકું ને તો મારી જાતને ધન્ય ગણીશ. ઈશ્વરી દાદાના શબ્દો સાંભળજો કે આચારાંગમાં જે શ્રવણ જીવન લખ્યું છે, એના જે માપદંડો આપ્યા છે, એનું એક અંશ પણ જો મારામાં આવે ને તો મારી જાતને હું ધન્ય ગણીશ. ભાગ્યશાળી જગતગુરુના જવાબ જે દિવસે મેં વાંચ્યો હતો ને, ખલાસ થઈ ગયો અંદરથી, પલળી ગયો, વહી ગયો. અરે અમે બધા તો શું લઈને બેઠા છીએ? આ પાઠ પરથી નાની વાતો અમે કેવી કરી મૂકીએ છીએ. અમે આવું પાડીએ છીએ, અમે આવું કરીએ છીએ, ગોત્રી આવી લઈએ છીએ, સંડેલ બહાર જઈએ છીએ, કપડા આવા પહેરીએ છીએ, એકાસના કરીએ છીએ, આમ છે ને તેમ છે ને, પછી વિશેષણો લગાડીએ છીએ, ચારિત્ર ચૂડામણી ને ચારિત્ર આ, ચારિત્ર સમ્રાટ, આ તે. ભાગ્યશાળી જગતગુરુ એમ કે છે આ ચારિત્રના માપદંડો રાખીને કે 1% મારામાં આવે તો મારી જાતને ધન્ય ગણીશ. તો આપણે તો 0.000 પછીનો કોઈક આંકડો આવતો હશે. ભાઈ જગતગુરુને એટલું જ કીધું હતું કે સાહેબ આપને ખોટ શું જડી આપનામાં? જગતગુરુએ કીધું એટલી જ ખોટ જડી કે હજુ મારે પાળવાનું છે એટલો બોધ રહે છે, શ્રવણ જીવન સહજ નથી બન્યું. અત્યારે જે છે નિયમ છે, સંયમ નથી બન્યો. નિયમો પોતાની જાત પર લાદેલી મર્યાદાઓ છે, સંયમ એક સહજ અવસ્થા છે. મારો આદર્શ છે આચારાંગ સૂત્ર, મારો આદર્શ છે 10 વૈકાલિક ને ઉત્તરાધ્યાયન સૂત્ર, અને એ આદર્શ સાથે જીવું છું કે બાદશાહ એ શ્રવણ જીવન મારા જીવનમાં ધીમે ધીમે આવતું જાય. ભાગ્યશાળી આ નિરીહતા, આ લઘુતા, સર્વ પરિગ્રહનો ત્યાગ, અને છતાંય બાદશાહી, અમીરી, ક્યાંય કોઈને વશમાં કરવાનો ભાવ નહીં, અને છતાંય આખું શાસન એમને વશ થઈને રહે. બીજા ગચ્છોના ઓછામાં ઓછા 70 સાધુઓ એમની પાસે આવીને વર્યા હતા કે સાહેબ અમને શું થાય. જગતગુરુને સ્વપ્ન બી કેવા આવ્યું? એક દિવસ સ્વપ્નમાં એવું આવ્યું કે એક હાથી એ 4 મદનિયાને લઈને ઝુલાવી રહ્યો છે, એવું સ્વપ્ન આવ્યું. જગતગુરુ ઉઠ્યા, એમને કીધું જાતે જ અર્થઘટન કરીને કે આજે કોઈ બળભાગી શેઠ પોતાના 4 દીકરા સાથે દીક્ષા લેવા આવશે, અને ખરેખર એક બળભાગી શેઠ પોતાના 4 દીકરા સાથે સમર્પિત થવા આવ્યા કે સાહેબ અમારે સંયમ લેવો છે. આવું તો એમનો પુણ્ય પ્રકર્ષ હતો. બોલે એ બધું જ થાય, સહન બી ઓછું નથી કર્યું. તમને નવાઈ લાગશે કે એ જમાનાના જે ગચ્છ વચ્ચેના ઝઘડાઓ, એમાં જગતગુરુને આચાર્ય પદવી પછી પણ એટલી તકલીફ પડી છે. એક વખત તો એવો આવ્યો છે કે જગતગુરુએ બચવા માટે ભાગવું પડ્યું છે, અને ભાગતા ભાગતા એમના શરીર પર એક વસ્ત્ર પણ નથી બચ્યું, સંપૂર્ણ નગ્ન થઈને એમના રસ્તાઓ પર દોડવું પડ્યું છે બચવા માટે. આ જગતગુરુની હાલત થઈ છે, અન્ય ગચ્છોએ કરી છે. અને એ જ ગચ્છો માટે જગતગુરુએ લખ્યું કે તિરસ્કાર ન કરશો. આવા સરેઆમ રસ્તા પર લોકોની વચ્ચે જગતગુરુએ સંપૂર્ણ નગ્ન થઈને દોડવું પડ્યું છે બચવા માટે સૈનિકોથી. 3 મહિના સુધી ભોંયરામાં પુરાઈ રહેવું પડ્યું છે. અને છતાં પણ આ બધા જ કષ્ટોની વચ્ચે એમને જૈન શાસનની જ્યોતને પ્રજ્વલિત અને અખંડિત રાખી છે. તો તે ચોમાસું હતા, ચાલુ ચોમાસામાં સૈનિકો જે આક્રમણો લાવ્યા, સુબા એને બુદ્ધિને કોઈ જેને ગમે તે કે ચડી જાય, તે નાની વાત હતી. એક સાધુ એમની પાસે આવ્યા જગતગુરુ પાસે કે મારા ગુરુ મને એક પોથી નથી આપતા, મારે પોથી જોઈએ છે, તમે મને મેળવી આપો. જગતગુરુ કે પણ તારો ને તારા ગુરુનો મામલો, હું શું કેમ વચ્ચે પડું? તો કે મારા ગુરુ તમારું માને છે, તમે કયો. જગતગુરુએ ના પાડી કે હું એવી રીતે કોઈની વાતમાં દખલગીરી નથી કરતો. તારી પાત્રતા હશે તો તારા ગુરુ આપશે, નહીં હોય તો નહીં આપે, હું શું કરું? પેલો સાધુ ગયો સીધો સુબા પાસે. સુબાને જઈને કે આ મહારાજ છે ને એ આવો છે ને તેવા છે, વરસાદ નથી લાવતા, આમ કરે તેમ કરે. અને સુબાએ પકડવા માટે સૈનિકો મોકલ્યા. મહારાજ સાહેબ ચાલુ ચોમાસામાં રાત્રે વિહાર કરી અને 23 કિલોમીટર ચાલ્યા જગતગુરુ. એક રાતમાં 23 કિલોમીટર જઈ એમને છુપાઈ જવું પડ્યું. કેટલીય વખત જેલમાં નખાયા છે, કેટલીય વખત ગુપ્તવાસમાં રહ્યા છે, કેટલી વખત આ થયું છે. પણ આ બધાની વચ્ચે એમને જૈન શાસનને અખંડિત રાખ્યું છે. તપાગચ્છની આન બાન શાન એને ટકાવી રાખી છે. અને હીર પ્રશ્ન જેવા ગ્રંથો રચી આપણને જે સામાચારી આપી, આપણી આગળ જે સંયમ જીવનના આદર્શો ઊભા કર્યા, આપણી સામે શાસન પ્રત્યેની નિષ્ઠા શું હોય, આત્માભિમુખતા કેવી હોય, એની જે વાતો આપણને આપી છે. આજના દિવસે આપણે જગતગુરુને નમસ્કાર કરીએ, અને નમસ્કાર કરીને વિનંતી કરીએ કે સાહેબ બસ
આપના ચરણ મળ્યા છે, અમારું પરમ ધન્ય ભાગ્ય છે, સૌભાગ્ય છે. આ ચરણમાં બેસવાની લાયકાત અમે ટકાવી શકીએ એવી કૃપા કરજો, એવી કૃપા કરજો, એવી કૃપા કરજો.